आरसीबी બી ઈ સાલા કપ નામ દે. એક મિનિટ એ નહીં પર લઈ ગયો ગાડીમાં જો અમે જો આવી રીતે જો અહીંયા છે મમ્મી પપ્પા નીચે અને હું અને હર્ષલ અહીંયા ઉપર. બાથરૂમમાં તો જરાય બીક લાગે છે કે અંદર ક્યાં જવું. આજે તબિયત બગડી ગઈ છે. બપોરે ગયા ને તાપમાં એટલે ગુડ મોર્નિંગ, વેલકમ છે નવા બ્લોગ ની અંદર. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. શું કામ ચાલે? તો ચાલો આજે અમારે મકાનનું કામ, તળિયાનું કામ ચાલુ છે, બાથરૂમનું. અમારા જૂના કારીગર આવી ગયા, ડુંગરભાઈ પાવડો લઈને ચાલુ થઈ ગયા. એ આગળ રિનોવેશન કર્યું હતું એ ત્યારે એ જ આવ્યા હતા ને અત્યારે એ જ. દાદા ખુરશીએ બેસી ગયા છે બહાર. અજયભાઈ અહીંયા ઊભા છે. શું થયું? માણસ વહી ગયા. હવે એક શું કરવાનું? ચલો તો અહીંયા જમવાનું રેડી છે. જમવામાં શું છે? કચુંબર, ગુવારનું શાક, દાળ અને કેરી. અહીંયા મમ્મી પપ્પા થાકી ગયા છે કામ કરીને. ઘરનું કામ થાકી ગયા ને પપ્પા. ઘરનું કામ હવે ખોલવું છે બીજી વાર નહીં ને. ફર્નિચર તો બહુ ટાઈમ પછી કરવું છે ને, થોડા ટાઈમ પછી. ફર્નિચરમાં આવું બધું ન હોય, હે એમાં ઉડે નહીં, ખાલી કોઈ ફર્નિચરનો ઉડે. કોઈ હોય નિકોલ સાઈડમાં કે જે એવું કામ કરતા હોય કે બહારથી બનાવીને ઘરે ફિટ કરી જાવ અને સારું કામ કરતા હોય. આમાં તો બધું ઉડવાનું, તોડવાનું, ઉડવાનું, કરવાનું. આમાં તો ફર્નિચરમાં ઘરે આવીને કરો તો એવું જ થાય ને. લાકડાનો સોલ કાપે એ જ ઉડે, બાકી કાંઈ ના ઉડે. ત્યાં જે તોડવાનું બહુ કાંઈ હોય છે. શું કેવું કિલો હોય તમારું? એ ઉડે. તન્માઈકો કાપે એમાં કાંઈ બરાબર ને? ન ઉડે. એને લાકડાનો સોલ તો એ હાવણી વાળો એટલે વળાઈ જાય. તો આ ક્યારે પૂરું થશે આ વાળું હવે? આ તો બહુ ખતરનાક બધી. 2-3 દિવસ. તો એટલે તો હું ના પાડતો હતો ને, મને ખબર હોય ને, અનુભવો અમારા હોય. અનુભવી માણસ બોલ્યા. સારું હતું. હા, એ તો બની જાય પછી હું તમને દેખાડીશ કે મારું પહેલા ઘર કેવું હતું ને અત્યારે કેવું છે. કલર તો હમણાં નહીં થાય. એનું એક કિલો રિનોવેશન હાલે છે બાજુવાળા. હા, કઈ ને અત્યારે ટાઇલ્સ ને તો જોવા જવાનું છે ને. 3 વાગે ના ભાડા હવે જઈએ શૂટ કરવા માટે. ચાલો તો અહીંયા જો બધે જવું છે. એ વાતો ચાલુ છે ના જો કોઈનું વાત ન જોવે. કોઈની વાટ આપણે જોવાની નહીં. જેને જે કરવું એ કરો. હું મારી જિંદગીમાં મસ્ત ખાવા પીવાનું ચાલુ. અને આજે મેચ છે CSK અને RCB. સખત મેચ છે. જે જીતશે એ આવશે, નહીં જીતે નીકળી જશે. તો કોણ જીતશે કહેજો, જોઈએ કોણ સાચું પડે. આપણે તો RCB સાઈડ છીએ. ચલો તો હું, મમ્મી અને પપ્પા જઈએ છીએ ટાઇલ્સ ને બધું નક્કી કરવા માટે, જોવા માટે. અને મમ્મી પપ્પા હમણાં આવે છે, ત્યાં છે. હર્ષલભાઈ નથી આવતા કે ભાઈ સિરીઝ જોવે છે એટલે નિયમ કે છે મારું કંઈ કામ નથી, કારણ કે તમે મારું કંઈ ચાલવા નહીં દો. એટલે હર્ષલભાઈનું કેવું એવું છે. સખત કરવી જુઓ. 1 મિનિટ એ નહીં પર લઈ ગયો ગાડીમાં. અમદાવાદની ઘરની બાપા ના સહન થાય. ચાલો પપ્પા આવી ગયા છે, મમ્મી હજી નથી આવી. બાકી મમ્મી પણ આવી ગઈ, ડોર લોક કરે જો રે નીકળી. ચલો અહીંયા મમ્મી અને પપ્પા આવી ગયા છે. ગરમી તો છે. ચલો આવી ગયા અમે સિલેક્ટ બધું કરીને ઘરે. અને હવે જોવાની છે મેચ. મસ્ત ગજબ મેચ થવાની છે. બસ ખાલી વરસાદ ના આવવો જોઈએ અને મેચમાં મજા આવવી જોઈએ. મેચ જો બોરિંગ થઈ તો પછી અરમાનો ઉપર પાણી ફરી જવાનું છે. CSK જીતશે? નહીં, RCB જીતશે. RCB. તમે કોને સપોર્ટ કરો છો કહેજો. હું ધોનીને CSK ને સપોર્ટ પહેલાં કરતો હતો, પણ આજે RCB ને કરીશ. રીઝન, CSK ઓલરેડી 5 ટ્રોફી જીતી ગઈ છે અને મારી દિલથી ઈચ્છા છે કે કોહલી એક ટ્રોફી તો જીતવો જ જોઈએ. શું કેવું છે તારું કે CSK RCB? આજે CSK જો CSK ઓલરેડી 5 ટ્રોફી જીતી ગઈ છે. RCB ને એક જીતાડો, એક તો ટ્રોફી જીતાડો બિચારાને. CSK બોલ. RCB બી ઈ સાલા કપ નામ દે. એ સાલા કપ નામ દે. ટાઇલ્સ ચોઈસ ફિટિંગ પતી ગયું છે. 80% મારું કામ પતી ગયું. અને પપ્પાને દાઢી કેવી લાગે કહેજો કે વધારે કેવી લાગે છે ને કોમેન્ટ કરજો બધાય. પપ્પા એને ક્લીન શેવ જ કરી નાખે છે, પણ મને લાગે છે હમણાં કરી જ નાખશે 2 દિવસમાં. ખાલી બોલ કરે ખાલી. પપ્પાને દાઢી કેવી લાગે છે કમેન્ટ કરજો, બરાબર? હું લાવ્યા છો મિસળ પાવ લાવ્યા છે. અમે ક્યારના ગયા હતા તો પપ્પાને ભૂખ લાગી હતી. ભૂખ લાગી છે.
એટલે હંમેશા ભાવ લેવા છે. આજ ફ્રી થયા છે ને થોડાક એટલે નહીં તો ખાવાનું ન માંગે કા ચલો બેસી ગયા બધા જમવા માટે. દાદા, પપ્પા, હર્ષિલ, મમ્મી અને આ છે જો મંચુરિયન ડુંગળી ખાઈ અને ભાજી છે ને મસ્ત. બે અલગ અલગ જગ્યાએથી ભાજી લાવ્યા છીએ ટેસ્ટ કરવા માટે. એક તો અમે જૂની જગ્યાએથી ખાઈએ જ છીએ, ફક્ત નવી જગ્યાએથી બીજી ટ્રાય કરી છે, જોઈએ કેવી આવે છે, કારણ કે ત્યાં અમે નીકળીએ તો ટ્રાફિક બહુ વધારે હોય એટલે. ચલો વાગ્યા છે 10 અને આરસીબીની બેટિંગ પૂરી થઈ છે. 218નો ટાર્ગેટ આપ્યો છે. ઓબ્વિયસલી સીએસકેને ખાલી 201 કરવાના છે, કારણ કે ભલે હારી જશે પણ 18 રનથી ઓછામાં, સોરી 17 તો 17થી ઓછામાં જો એ જીતી જશે તો પછી પ્લે ઓફમાં આવી જશે. ચાલો તો આજે કમેન્ટ રીડ કરી લઈએ સીએસકેની બેટિંગ શરૂ થાય એના પહેલા. કમેન્ટ છે અંજલિ શાહ 9989. હેલો દીપભાઈ, મારો ફોન ખોવાઈ ગયો હતો. હું મારા મધર ઇન લોના ફોનમાં બ્લોગ તમારા જોતી. મારા 3 યરનો છોકરો છે અને એને પણ ખબર છે તમારા બ્લોગની મ્યુઝિક આવે એટલે તરત જ બોલે કે મમ્મા તમારું ફેવરેટ આવ્યું એમ. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ સો મચ અંજલિ શાહ. તમે આટલો બ્લોગ જોવો છો ને તમારો જે સન છે તમે આટલા જોવો છો તો એના પરથી એને પણ ખબર પડી ગઈ છે કે નહીં તમે દીપભાઈના જ બ્લોગ જોતા હશો રોજ, એટલે જ એને સાઉન્ડ સાંભળીને ઓળખી જાય છે કે યસ મારો બ્લોગ આવ્યો. તો થેન્ક યુ સો મચ. આનાથી મોટું મારા માટે કંઈ જ ના હોઈ શકે. અને યસ કાલે જે બ્લોગ નથી મૂકી શક્યા પણ એમાં જે મેં ખાલી એક વિડીયો મૂક્યો હતો તમને એ કહેવા માટે કે આજે બ્લોગ નહીં આવે, એમાં ઘણા બધાની બહુ જ સારી કમેન્ટ આવી છે. તો થેન્ક યુ સો મચ ફોર યોર કાઇન્ડ સપોર્ટ અને બસ આમ જ સપોર્ટ કરતા રહેજો. ક્યારેક બ્લોગ આવી રીતે કદાચ મિસ થઈ જાય તો તમારી રીતે થોડું જોઈ લેજો. ઓકે ચલો. સેકન્ડ કમેન્ટ છે KVI શર્મા, સોરી નામ કદાચ ખોટું વાંચ્યું હોય તો. જય શ્રી કૃષ્ણ દીપભાઈ, હું તમારા ઓલ્ડ વિડીયો ડેઈલી જોઉં છું. મોટિવેશનના વિડીયોમાંથી ઘણું બધું શીખવા મળે છે. તમારા વિડીયો બહુ જ સારા હોય છે. થેન્ક યુ સો મચ. અને અહીંયા પપ્પા આવી ગયા છે અને સુવાની તૈયારી ચાલુ છે. આ જો અમે જો આવી રીતે જો અહીંયા છે, મમ્મી પપ્પા નીચે અને હું અને હર્ષિલ અહીંયા ઉપર, એવી રીતે ચાલે છે. આખો બંગલો છે પણ તો એક રૂમમાં હોવું પડે છે. યસ, રિનોવેશન ચાલે એટલે બધું ધૂળ ધમાવો છે. આગળ હોલની અંદર એસી નથી, એક રૂમમાં નીચે એસી છે ને એક ઉપર એસી. જ્યાં સુધી રિનોવેશન ચાલુ છે અમદાવાદની ગરમી એટલે અરે સખત. આજે ઓછામાં ઓછું 45 ડિગ્રી તો ઉપર હશે, ઓછું નહીં. હું અત્યારે ખાલી મેચ જોતો હતો અને એમાં જ છે ને સોફા ઉપર ખાલી સુતો ને તો આખો પલ્લી ગયો, ટી શર્ટ ને બધું. તો બાથરૂમમાં તો જતાય બીક લાગે છે કે અંદર ક્યાં જવું એટલી ગરમી છે. કમેન્ટ વાંચી લો બીજી. પિનલ પટેલ 6548. નો પ્રોબ્લેમ દીપભાઈ, અમે પણ સમજી શકીએ. જય શ્રી કૃષ્ણ. આ કમેન્ટ એ વિડીયોની છે જે કાલે મૂક્યો હતો. તો થેન્ક યુ સો મચ પિનલ પટેલ. હેતવી કંસારા, કાંઈ વાંધો નહીં ભાઈ, અમે પણ સમજી શકીએ છીએ. એ બાને આજે જૂના બ્લોગ રિપીટ જોવાઈ જશે, એમાં પણ બહુ મજા આવે છે. થેન્ક યુ સો મચ હેતવી કંસારા. આઈ હોપ કે તમે ઓલ્ડ બ્લોગ જોઈ લીધા હશે. જેને પણ જો મારા જૂના વિડીયો નથી જોયા, અમારા યુકેના વિડીયો છે, અમે મોજ કરતા ત્યાં, તો જોઈ આવજો. તમને ઘરે બેઠા યુકેની મોજ મળી જશે, શ્યોર છે. ઓકે, જય શ્રી કૃષ્ણ બધાને. હમણાં સુવિચાર મિસ થઈ જાય છે, બહુ કામ હિસાબે થોડોક થાક લાગેલો, વહેલો સુઈ જાય. આજનો સુવિચાર એ છે કે બદનામ ના કરો લીમડાને કડવો કહીને. આપણને લીમડાથી પણ કડવા અનુભવો થાય છે. એટલે લીમડો તો કડવો ખાલી નામનો છે, આપણા અનુભવો એનાથી પણ વધારે કડવા હોય એનાથી છે. પણ કડવા અનુભવ આ જિંદગીમાં થાય છે. સાચી વાત, સાચી તો વાત. તમને થયા છે કડવા લીમડાની અનુભવો? બહુ બધા થયા છે. બહુ બધા થયા છે. કડવા અને મીઠા અને બધા ચાલ્યા જ કરે. લીમડો કડવો છે પણ એના ગુણ બહુ કડવો છે પણ એને ગુણકારી ગુણકારી બહુ તો અનુભવો એમ હોય ને, અનુભવ કડવા હોય પણ એમાંથી શીખવા મળે. શીખવા મળે. બરાબર છે, પરફેક્ટ. રાઈટ. મમ્મી થાકી ગઈ છે, આજે તબિયત બગડી ગઈ છે. બપોરે ગયા ને તાપમાં એટલે ટાઇલ્સ જોવા ગઈ ને એમાં થાકી ગઈ. કાંઈ નહીં, ચાલો હવે હું ફરીથી જોઈશ મેચ અને મમ્મી પપ્પા અત્યારે સુઈ જાય છે. હર્ષિલભાઈ જતા રહ્યા છે બાકડે. ચાલો, જય શ્રી કૃષ્ણ. અને લાસ્ટ કમેન્ટ છે આજની જિગ્નેશ કારિયા 9159. ઓકે દીપભાઈ, તમારી યુટ્યુબ ફેમિલી તમારી સાથે જ છે. ગોડ બ્લેસ યુ. આઈ લવ યોર ફેમિલી સો મચ. હું જુનાગઢથી છું, જુનાગઢ આવો. થેન્ક યુ સો મચ જિગ્નેશ કારિયા. અને એમ કહેવા માટે કે અમે તમારી સાથે જ છીએ. થેન્ક યુ સો મચ. ગોડ બ્લેસ યુ ટુ. અને જુનાગઢ યસ, જ્યારે આવીશું ત્યારે શ્યોર યુટ્યુબમાં અને ઇન્સ્ટામાં હું પ્લેસ નાખીશ તો ત્યાં આપણે શ્યોર એક મીટઅપ શરૂ કરીશું. ઓકે, તો થેન્ક યુ સો મચ ગાઈઝ ફોર યોર લવલી કમેન્ટ. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક, કમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલે એક મસ્ત મજાના બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. બાય.